વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ચોમાસાની શરૂઆતમાં જ પાણીમાં વહી ગયા હોય તેવી સ્થિતિ આજે સામે આવી છે। શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। શહેરમાં પડેલા પ્રથમ નોંધપાત્ર વરસાદમાં જ પરશુરામ ભટ્ટા વિસ્તાર જળબંબાકાર બન્યો। મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અનેક સ્થળોએ વાહનો ધીમી ગતિએ પસાર થતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે, જેના કારણે પાલિકાની કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રોજિંદુ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। પાલિકા સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની, ડ્રેનેજ લાઇનની સફાઈ સહિત જરૂરી સુધારાત્મક પગલાં ભરવાની અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે। મોન્સૂનની કામગીરી આજે પરશુરામ ભટ્ટોમાં આવેલું નટરાજ ટાઉનશીપ પાસે આવેલું ઘરનાળું ત્યાં દેખાઈ આવે છે। કોર્પોરેશનની જે પાછલા 30 વર્ષના શાસનમાં જે કામગીરી કરતા રહ્યા છે ને એ આજે દેખાય છે। જે રોડ પર પાણી નહોતું ભરાતું ને ત્યાં રોડ પર આજે પાણી છે। સમજ્યા કે નાળામાં તો પાણી આવતું હતું દર વખતે, કેમ કે નાળામાં એ લોકો કોઈ દિવસ કામ જ નથી કર્યું ને પાણી બહાર જ ઠેલવાતું હતું, પણ આ વખતે તો ઉપર જે મહારાજાનગર, રણજીતનગર છે, જયંબેનગર છે, ઝુલતા પુલ છે, ત્યાં રહેતા 4000 થી 5000 લોકો એ આજે અટવાયા છે। શાના કારણે? કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી, વરસાદનું પાણી બહાર આવી ગયું છે અને એટલો પણ વરસાદ નથી પડ્યો કે એટલું 4-5 કલાક વરસાદ નથી પડ્યો કે 15-20 ઇંચ વરસાદ નથી પડ્યો કે જ્યાં પાણી બહાર આવી જાય। 1 કે 2 ઇંચ વરસાદની અંદર જો વડોદરામાં આવેલા આપણા એક વિસ્તાર જે પરશુરામ ભટ્ટો છે એની આ હાલત થતી હોય તો વડોદરામાં ઘણા બધા બીજા વિસ્તાર પણ છે, ત્યાં પણ આ જ હાલત હશે। આ વિસ્તાર છે જૂનો અને જાણીતો પરશુરામનો ભટ્ટો, અને વરસાદની સ્ટાર્ટિંગ થતાં ભટ્ટામાં પાણી આવે છે એ વાત અમે માનીએ છીએ, આટલા વર્ષોથી રહીએ છીએ એટલે પાણી તો આવે છે, પણ એટલું પાણી આવે છે હમણાંનું પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવવા જોઈએ। હવે પાણી જે આવતું નહોતું એ જગ્યા પર બી પાણી આવી જાય છે। આ એરિયા છે હવે નટરાજ ટાઉનશીપથી લઈને અકોટા, મહારાજાનગર, રણજીતનગર, જય ભવાનીનગર, આ બધા નગરોમાં લગભગ 2 થી 4000 લોકો રહે છે તઈ એ બાજુ, અને હવે એ લોકોને જવા આવવાની હાલાકી થવાની જ છે અને થાય જ છે। લોકો તમે જોઈ શકો છો કે કેવા પરિસ્થિતિમાં જાય છે, અહીંથી તો નીકળી જાય છે પણ આગળ જઈને એમની ગાડીઓ બંધ થઈ જાય છે।